गरीब देशों छे, टॉप गरीब एटले टॉप 10 मोस्ट अंडर डेवलपिंग कंट्री एटले सौथी वधारे गरीब देशों, सौथी वधारे पछात देशों एनुं आपणे अहींया लिस्ट आपेલું છે। એટલે જો આપણે વાત કરીએ તો જે બુરુંડી છે, બુરુંડી એ સૌથી ગરીબ દેશ કહેવાશે, કારણ કે ટોપ 10માં એ પહેલાં છે। સૌથી વધારે પછાત કે ગરીબ દેશો કયા 10, તો બુરુંડી સૌથી પહેલાં છે। ખાસિયત તમને એક એની બતાવું કે આજે આપણે આઈસીટી પછી મોબાઈલ અને ઇન્ટરનેટનો ઉપયોગ મોટા પ્રમાણમાં આપણે કરી રહ્યા છીએ, જેને આપણે ટેલિકમ્યુનિકેશન કહીએ છીએ। એમાં બુરુંડીમાં માત્ર 1% લોકો જ ઇન્ટરનેટનો યુઝ કરે છે। એટલે ઘણું બધું પાછળ, ઘણા બધા ભારતની વાત કરીએ તો આપણે ખબર છે કે ઘણા બધા કરોડોની સંખ્યામાં આપણે નેટ યુઝ છે અને નેટનો યુઝ કરવાવાળા છે, મોબાઈલનો ઉપયોગ કરવાવાળા છે ઘણું બધું, તોય છતાંય આપણે એને બરાબર ગણતા નથી। તો બુરુંડીમાં તો માત્ર 1% લોકો કે જે નેટ યુઝર છે, તો એની ખાસિયત સાવ ગરીબ દેશ છે। બીજું છે કોંગો। બતાવું ત્યાં 2 પ્રકારની ધાતુ કુદરતે ખૂબ આપેલી છે, એક ડાયમંડ અને બીજી યુરેનિયમ। પુષ્કળ પ્રમાણમાં કુદરતે એના ઉપર મહેરબાન થઈ છે, 2 પ્રકારની ધાતુ એને મળે છે, છતાં ત્યાં ગરીબી છે। અને તમે જાણો છો કે ડાયમંડ અને યુરેનિયમ 2 એવી ધાતુ છે કે એની બહુ વેલ્યુ છે દુનિયામાં। તમે જાણો છો કે આપણે અણુબોમ્બ જે બનાવીએ છીએ પરમાણુ, એમાં યુરેનિયમ અને થોરિયમનો ઉપયોગ થાય છે। ઘણા બધા દેશો તેના રિસર્ચ કરે કેવી રીતે ગોતવું, અને આ દેશોને કુદરતે વિપુલ પ્રમાણમાં કોંગોને આપેલી છે, છતાં ત્યાં ગરીબી છે મોટા પ્રમાણમાં। ત્રીજું છે લિબેરિયા, આપણે ત્રીજા ક્રમે એને ગરીબીમાં। ત્યાં પ્રશ્ન શું છે કે રાજકીય અસ્થિરતા છે, કોઈ સ્ટેબલ ગવર્મેન્ટ નથી કે સ્થિર સરકાર હોય અને લોકોના પ્રશ્નો દૂર કરે અથવા તો સારું મેનેજમેન્ટ કરે અને લોકોના જીવન ધોરણમાં સુધારો કરે। વારંવાર આ રાજકીય અસ્થિરતા જોવા મળે। બીજું લક્ષણ છે સિવિલ વોર, અંદરો અંદરના ઝઘડાઓ ખૂબ, એને કારણે દેશનું ડેવલપમેન્ટ અટકે, સ્વાભાવિક છે। તો અંદરો અંદર સિવિલ વોર છે, એને કારણે લિબેરિયા છે એ ગરીબ દેશમાં આવે છે। પછી સિયેરા લિયોન ચોથા ક્રમે જે છે, એમાં 70%થી વધારે લોકો, 70% લોકો બીપીએલ છે, બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખા હેઠળ જીવન જીવતા લોકો। આપણે તો આશ્ચર્ય થાય, સુરેશ તેંડુલકરની પેનલે આપ્યું રિપોર્ટ કે આટલા ટકા ગરીબી બીપીએલ નીચે ભારતમાં છે, તો આપણે તો ઘણો બધો પ્રશ્નો ઊભા કર્યા વિદ્વાનોએ કે આટલા બધા કેમ, આટલા બધા આંકડાઓ કેમ? આ તો 70% લોકો છે એ ત્યાં બીપીએલ બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખા હેઠળ જીવે છે। બીજું 50% નિરક્ષરતા છે, આજે પણ 50% લોકો જ ત્યાં સાક્ષરતા પ્રાપ્ત કરે છે। પછીનું છે માલાવી, કોલસા અને યુરેનિયમની ખાણો ખૂબ જ છે ત્યાં, અને વિશ્વમાં હેવનલી બ્યુટી તરીકે એનું નામ છે, છતાં પણ માલાવી છે એ આજે ગરીબ દેશ છે અને ત્યાં વિકાસની કક્ષામાં એ ઘણા બધા પાછળ છે। ત્યાર પછી ઇથોપિયા છે। ઇથોપિયામાં ત્રાસવાદ અને રોગચાળાનું પ્રમાણ વધારે છે, એને પરિણામે ઇથોપિયામાં શું થયું છે કે ગરીબીનું જે પ્રમાણ ઘટવું જોઈએ એ ઘટતું નથી, કારણ કે ટેરરિઝમ છે એને કારણે ડેવલપમેન્ટ એનું અટકી ગયું છે અને રોગચાળાનું પ્રમાણ પણ ઘણું બધું વધારે છે, અને 1/3 લોકો ત્યાં અશિક્ષિત છે। ત્યાર પછી નાઇજીરિયા આવે છે, ત્યાં રણ વિસ્તાર છે અને કૃષિ ક્ષેત્રનું પ્રમાણ ઓછું છે। અનેક વિસ્તારોમાં ત્યાં વરસાદ ઘણા લાંબા સમયથી પડતો નથી અને બીપીએલની વસ્તી પણ ઘણી બધી વધારે છે। પછી આવે છે મડાગાસ્કર, એમાં ફિશિંગ અને ખેતીનો વ્યવસાય છે, પણ એનું આંતરમાળખું નબળું છે, એને પરિણામે આવા દેશો છે એ ગરીબ, આ દેશ ગરીબી તરીકે આપણે જોઈએ છીએ। પછી જીની છે, ત્યાં 60% લોકો નિરક્ષર છે, એની ખાસિયત છે। 40% લોકો જ એજ્યુકેશન પ્રાપ્ત કરે છે। અને છેલ્લે એરિસ્ટ્રિયા છે, ત્યાં પાડોશી દેશો સાથે ખરાબ સંબંધો હોવાને કારણે ત્યાં ટુરિસ્ટ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થોડોક થયો છે, પણ સાક્ષરતાનો અભાવ છે અને પાડોશી દેશો સાથેના ખરાબ સંબંધોને પરિણામે આ દેશ ગરીબ રહેવા પામ્યો છે। ત્યાર પછીની જે સ્ક્રીન આપણને દેખાય છે, ટોપ 10 મોસ્ટ ડેવલપિંગ કન્ટ્રીઝ 2015-16 કેવા દેશો છે આ કે જે વિકાસ પામતા દેશો છે, જે દેશો અત્યારે વિકાસ કરી રહ્યા છે, એવા દેશોમાંથી આ દેશો છે એ ટોપ 15-16માં સૌથી વધારે વિકાસ કરે છે, એવા દેશોનું લિસ્ટ આપણી સામે આવ્યું છે કે વિકાસ તો બધા કરી રહ્યા છે, પણ સાથે સાથે આ દેશો એવા છે કે એને વિકાસની હરણફાળ પડી છે અને ખૂબ જ ઝડપથી આ દેશો વિકાસ સાધી રહ્યા છે। વિકાસનું જે પ્રમાણ છે, આર્થિક વિકાસની કક્ષા, એને બહુ ઝડપી પ્રાપ્ત કરી લીધી છે। એવા કેટલાક આંકડા આપણે 15-16ના જોઈએ તો સૌથી પહેલાં નિકારાગુઆ છે, પછી જ્યોર્જિયા છે, લીબિયા છે, ઇક્વાડોર છે, આઝાબેજાન છે,
કઝાકિસ્તાન છે, માલી, કોસ્ટારિકા, સાઉથ આફ્રિકા અને ઉરુગ્વે. આ દેશો 2015-16માં ટોપ 10 મોસ્ટ ડેવલપિંગ કન્ટ્રીઝ હતા, કારણ કે એનો વિકાસ સૌથી વધારે ઝડપી હતો વિકાસમાન દેશોની અન્ય દેશોની સરખામણીમાં. ત્યાર પછીની આપણે વિકાસમાન દેશોનું જે ખાસ કેટલાક આપણે લક્ષણો જોવાના છે, જે ભારતના અર્થતંત્રમાં પણ આપણને જોવા મળે છે. તો આવા લક્ષણો જે છે એ બીજી આ લક્ષણોની વાત કરતાં પહેલાં બીજી એક તમને માહિતી આપી દઉં કે વર્લ્ડ બેંક છે, હમણાં વર્લ્ડ બેંકે એક આખું નવું વર્ગીકરણ બતાવેલું છે કે દેશોને વિકાસની કક્ષામાં કેવી રીતે મૂકવા, જેને આપણે GNI એને આપેલું છે. ગ્રોસ નેશનલ ઇન્કમના આધારે દેશોનું વર્ગીકરણ કરેલું છે, અને ઇન્કમના આધારે આ દેશ ગરીબ ને આ દેશ ધનિક ને એમ નહીં, પણ દેશો જે ઇન્કમ પ્રાપ્ત કરે છે એના આધારે 4 વર્ગીકરણો એને કરેલા છે. એમાં લો ઇન્કમ, લો મીડિયમ ઇન્કમ, લો અપર ઇન્કમ અને હાઈ ઇન્કમ 4 પ્રકારના વર્ગીકરણો કરેલા છે. કેટલાક એક્ઝામ્પલ તમને આપું કે લો ઇન્કમમાં તો નાઇજીરિયા છે, સૌથી નીચી આવકવાળો દેશ. એવા તો આખો ગ્રુપ છે, એને આપણે બધાના નામ તો અહીંયા આપી નહીં શકીએ, પણ એક એક્ઝામ્પલ છે કે લોઅર ઇન્કમમાં આવો દેશ આવે છે. પછી લો મીડિયમમાં ભારત છે, આપણે બીજા જ તબક્કામાં છીએ અથવા તો બીજા જ વર્ગીકરણમાં છીએ, હજી તો આપણે ઘણું બધું આગળ પ્રાપ્ત કરવાનું બાકી છે. લો અપર તો ચીન અને બ્રાઝિલ છે, આપણા કરતાં એક સ્ટેપ આગળ ત્રીજા તબક્કામાં પહોંચી ગયા છે, અથવા ત્રીજા વર્ગીકરણમાં જે વર્લ્ડ બેંકે હમણાં જ આપણને નવું આપેલું છે. અને હાઈ ઇન્કમ એમાં અમેરિકા અને રશિયા કે જેની ઊંચી આવક ખૂબ છે, ઊંચી માથાદીઠ આવક ધરાવતા દેશો. તો 4 પ્રકારનું વર્ગીકરણ આ લોકોએ કરેલું છે. અને UNDPના યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે ચાલે છે અને જે વિકાસનું વર્ગીકરણ કરે છે એના આધારે એને આ HDIના આધારે આ વર્ગીકરણ આપેલું છે. લક્ષણોની આપણે વાત કરીએ, ભારત જે વિકાસમાન દેશ છે અથવા તો પછાત દેશ છે, ગરીબ દેશ છે, ઘણા બધા લેબલ લગાડેલા હતા અગાઉ, અને હવે થોડીક વ્યાખ્યાઓ આપણે બદલાવી છે, નામો બદલાવ્યા છે. કોઈ દેશને ગરીબ શા માટે કહીએ, તો આપણે એને ડેવલપિંગ કન્ટ્રીમાં મૂક્યા છે કે ભાઈ વિકાસમાન દેશો છે, એ વિકાસ કરે છે. તો કેટલાક ખાસ એના લક્ષણો જોવા મળે છે. સૌથી પહેલું છે રાષ્ટ્રીય આવકમાં આવા દેશોમાં ધીમો વધારો છે. શા માટે? રાષ્ટ્રીય આવક કેમ ઓછી, નીચી કેમ છે? તો રાષ્ટ્રીય આવક નીચું હોવાનું સૌથી મોટું કારણ છે આર્થિક માળખું વિકાસને અવરોધક છે. જે ઝડપે વિકાસ થવો જોઈએ વિકાસ કેમ થતો નથી? તો કેટલાક પ્રશ્નો છે. આપણું જે આર્થિક આંતરમાળખું જેટલી ઝડપે ડેવલપ થવું જોઈએ થતું નથી. ઘણા બધા પ્રશ્નો આપણી સામે આવીને ઊભા રહીએ છીએ. એક પ્રશ્નનું સોલ્યુશન થાય તો પાછું નવા પ્રશ્નો ઊભા થાય. વસ્તી વૃદ્ધિનો દર પણ ઊંચો છે, તો પ્રજાના પ્રશ્નો અને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો સૌથી મોટા છે, પ્રાઇમરી નીડના પ્રશ્નો છે. તો આવા પ્રશ્નોને પરિણામે છે એમાં ધીમો વધારો જોવા મળે છે. લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં મર્યાદા છે. બીજું જે છે માથાદીઠ આવકમાં ધીમો વધારો. ઉપરનું લક્ષણ જોઈએ તો આપણને ઓટોમેટિક આઈડિયા આવશે કે રાષ્ટ્રીય આવકમાં ધીમો વધારો છે તો માથાદીઠ આવક નીચી જશે, ધીમી જશે. કારણ કે માથાદીઠ આવક એવી રીતે આપણને મળે છે કે કુલ રાષ્ટ્રીય આવક અને ભાગ્યા જનસંખ્યા તમે જાણો જ છો. તો માથાદીઠ આવકમાં ધીમો વધારો આ દેશનું મહત્ત્વનું લક્ષણ છે. આવા દેશોમાં આ પ્રમાણ જોવા મળે છે. ગરીબી અને નીચું જીવન ધોરણ, ઘણા લાંબા સમયથી આપણે વાત કરીએ છીએ નિમ્ન કક્ષાનું જીવન આ લોકો જીવે છે. કારણ કે ગરીબી છે, અગાઉ જ બતાવ્યું આપણે કે વિકાસમાન દેશ કયો છે, તો ગરીબીનું પ્રમાણ છે. જો જવાબ હામાં હોય તો દેશ વિકાસમાન છે. તો ગરીબીનું પ્રમાણ છેલ્લે આપણે ઘણા બધા દાંડેકરને રથ ને પછી એકએસએને ઘણા બધા મંતવ્યો આપેલા છે, ઘણા બધા રિસર્ચ કરેલા છે. સુરેશ તેંડુલકરની પેનલ એને પણ બતાવ્યું છે કે ભારતમાં ગરીબી છે, જીવન ધોરણ પણ નીચું છે જ, પૌષ્ટિક આહારનો પ્રશ્ન છે, કુપોષિત બાળકોનું પ્રમાણ ઘણું બધું વધારે છે, આપણે જાણીએ છીએ. તો આ બધા લક્ષણો આ દેશોમાં ખાસ જોવા મળે છે. સૌથી વધુ યુવાનોને લાગુ પડે. એક બે અર્થશાસ્ત્રીઓ આપણને કેટલાક સેન્ટેન્સ એક બે આપેલા છે કે આવા દેશોની ખાસિયત શું છે કે ગરીબી આર્થિક વર્ગ નથી, પરંતુ ઘણી બધી આર્થિક પરિસ્થિતિનું પ્રમાણ છે. આર્થિક પરિસ્થિતિ જ વિરુદ્ધમાં છે. ગરીબીમાંથી દૂર કરવા માટે, ગરીબીમાંથી બહાર લાવવા માટે અને સારું જીવન ધોરણ આપવા માટે સરકારના જે પ્રયાસો છે, લોકોના જે પ્રયત્નો છે, એમાં ઘણા બધા અવરોધક પરિબળો આપણને જોવા મળે છે. સૌથી મોટો પ્રશ્ન આપણે બધા જ જાણીએ છીએ કે રોજગારીનો છે. કારણ કે રોજગારીનો મુદ્દો છે એ આજે ઘણા બધા લાંબા સમયથી આવા દેશોમાં ચર્ચાતો રહ્યો છે. બહુ તાજું ઉદાહરણ આપું કે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં જે હમણાં મહેસૂલી તલાટીની ભરતી હતી,
તો 950, તમને આશ્ચર્ય થાય, તમે તો જાણો છો, તમે ગ્રેજ્યુએશનમાં છો, તો જ્યાં 12th પાસ 12 પાસની લાયકાત માટે ભરતી પરીક્ષા યોજાય તો સરકારે ડેટા આપ્યા કે 950 એન્જિનિયર છે, બી કરેલા લોકો, કેટલાક તો એમઈ કરેલા છે, તો બી કરેલા લોકો મહેસૂલી તલાટી મંત્રી બનીને પોતાની રોજગારી પ્રાપ્ત કરે છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય કે અલગ અલગ પ્રકારની બ્રાન્ચમાં એ નિષ્ણાંત થયો હોય ને પછી તમારે એને ફરજિયાત મહેસૂલી તલાટીમાં જવું પડે, તો બેરોજગારીનો ગંભીર મુદ્દો. ગુજરાત તો કેવું સ્ટેટ છે, વિકાસમાન ને ગતિશીલ ગુજરાત, ઘણા બધા આપણે એને લેબલ આપેલા. સારું છે, પરિસ્થિતિ ઘણી બધી બીજા રાજ્યો કરતાં સારી છે, વિકાસ સારો છે, છતાં પણ અહીંયા પરિસ્થિતિ છે. તો રોજગારીનો ગંભીર પ્રશ્ન આ દેશોમાં છે, અને રોજગારીનો પ્રશ્ન છે એટલે જ ગરીબી છે, અને ગરીબી છે એટલે દેશ વિકાસમાં પાછળ છે. જેટલું લેબર ફોર્સ છે એ લેબર ફોર્સને પૂરેપૂરી રોજગારી મળતી નથી, કારણ કે વસ્તી વૃદ્ધિનો દર એ ઊંચો છે અને કામ માંગનારાઓનું પ્રમાણ પણ આવા દેશોમાં ઊંચું જોવા મળેલું છે. સામે પક્ષે રોજગારીની તકો ઓછી મળે છે અને લાયકાત પ્રમાણે, આવડત પ્રમાણે, સ્કિલ પ્રમાણે રોજગારી પ્રાપ્ત થતી નથી. પરિણામ સ્વરૂપ છે એ આ પરિસ્થિતિ જોવા મળે છે. એટલે બેકારી, અર્ધ બેકારી, પ્રચ્છન્ન બેકારી, ખેતી ઉપર આધારિત ઘણા બધા લોકો છે. આપણે જાણીએ છીએ 2011ની વસ્તી ગણતરી પણ આપણને એમ કહે છે કે 60% જેવું પ્રમાણ છે કૃષિ અને પશુપાલન પર નભનારું ભારતમાં. તો પ્રચ્છન્ન બેકારી મોટા પ્રમાણમાં ત્યાં છે. વરસાદી ખેતી છે, વરસાદ ઓછો થાય, ચોમાસું નબળું જાય તો વર્ષના ઘણા બધો સમય આ લોકોને બેકાર રહેવું પડે છે. તો બહુ મોટું પ્રમાણ એનું ત્યાં જોવા મળે છે. ગુન્નાર મિર્ડાલ એમ કહે છે કે બેકારી અને અર્ધ બેકારી આ દેશોના મુખ્ય આભૂષણો છે. આ દેશોના આવા જે વિકાસમાન દેશો છે જ્યાં રોજગારીનો મોટો પ્રશ્ન છે ત્યાં સંપૂર્ણપણે પૂરેપૂરું સમય યુવાનોને રોજગારી મળતી નથી. લેબર ફોર્સની સંખ્યા ઝડપથી વધે છે પણ એને રોજગારીની તકો ઓછી મળે છે. અને બોર અને યામી બતાવે છે કે અકુશળ શ્રમિકોને કારણે અહીંયા બેકારી છે. શ્રમિકોમાં જે તાલીમનું પ્રમાણ હોવું જોઈએ, જે સ્કિલ હોવી જોઈએ, એવા શ્રમિકો અહીંયા જોવા મળતા નથી. ડેવલપમેન્ટ એનું ઓછું થાય છે. પછીનું લક્ષણ છે કૃષિ ક્ષેત્ર પર વધુ પડતું અવલંબન છે. સાચી વાત છે. 2001 પછી 2011ના આંકડાઓ પણ આપણે એમ જ વિચારીએ છીએ કે 60% વસ્તી ગામડામાં, 40% શહેરોમાં એવરેજ, અને એના પર નિર્ભર. ત્યાં સુધી વાંધો નથી, પણ 40% વસ્તી જે શહેરોમાં વસે છે એની નિર્ભરતા ગામડાઓ ઉપર છે. સૌથી મોટો પ્રશ્ન ત્યાં છે કે આપણું આખું કૃષિ આધારિત અર્થતંત્ર છે અને એને પરિણામે કૃષિ પર નભનારો જે વર્ગ છે એ વર્ગ શહેરીકરણ અને ઔદ્યોગિક વિકાસ થયો છે, એને બંનેનું જે કનેક્શન છે એમાં આપણે કોઈ ફેરફારો કરી શક્યા નથી. કૃષિમાં તેજી હોય, સારું વર્ષ હોય, સારું ચોમાસું હોય તો ઉદ્યોગો અને શહેરીકરણમાં પણ સારું વાતાવરણ જોવા મળે છે. ઔદ્યોગિક અને શહેરીકરણની ઘણી બધી મર્યાદાઓ આપણી સામે આવી છે. આપણે જોયું છે કે આપણા મેગા સિટી, મોટા શહેરો, ઘણા બધા લેબલો આપણે નવા આવે છે. હવે સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ મૂક્યો છે સરકારે બહુ, અને ઘણા બધા સ્માર્ટ સિટી જાહેર થયા છે. પણ આવા જે સ્માર્ટ શહેરો અથવા તો મેગા સિટી અથવા તો મહાનગરપાલિકાઓ વિસ્તારના જે મોટા જે શહેરો છે ત્યાં અનેક સમસ્યાઓથી લોકો પીડાય છે. પ્રાથમિક સુવિધાઓ જે હોવી જોઈએ આવી સુવિધાઓ આપણા મેગા સિટીઓમાં પણ નથી. ઝૂંપડપટ્ટીની બહુ મોટી સમસ્યાઓ છે. પછી પ્રાથમિક રસ્તાઓ, વીજળી, પાણી, જાહેર આરોગ્ય, આ બધા, ટ્રાફિકની સમસ્યા, વાહનોનું પ્રમાણ વધારે, શહેરીકરણની ખૂબ મોટી મર્યાદાઓ આપણી સમક્ષ આવી છે. તો આ એક એનું ખાસ લક્ષણ છે. એટલે કૃષિ વિકાસની સાથે જો શહેરોનો વિકાસ ઝડપી થતો હોય તો દેશ ડેવલપમેન્ટ જલ્દી કરે, પણ શહેરીકરણની આપણી કેટલીક સમસ્યાઓ આપણી સમક્ષ છે. સરકાર પ્રયત્ન કરે છે ઘણા બધા, પણ છતાં આપણે સફળતા મળતી નથી. જોઈએ એટલે આપણે લક્ષ્યાંકો હજી પ્રાપ્ત કરી શકતા નથી. ગ્રામીણ વસ્તી વધુ છે, ગામડાઓનો દેશ છે. તમામ પ્રકારની વિકાસની સુવિધાઓ આવા બધા પ્રદેશોમાં પહોંચાડવી એ ઘણું બધું કપરું કામ છે, કારણ કે ખૂબ મોટા વિસ્તારમાં વહેંચાયેલો અને ગામડાઓમાં વસવાટ કરતી બહુ મોટી વસ્તી, 60% લોકો કૃષિ અને પશુપાલન કરતા હોય તો ત્યાં સુધી વિકાસના બધા જ પરિમાણો પહોંચાડવા એ ઘણું બધું અઘરું કામ છે. આપણે પ્રયાસો ખૂબ કરીએ છીએ, છતાં પણ જે પ્રાથમિક સાધનો અને જરૂરિયાતો જે પહોંચાડવી પડે એ આપણે પહોંચાડી શકતા નથી. આર્થિક અસમાનતા છે. ધનિક વર્ગ ખૂબ ઊંચી આવક પ્રાપ્ત કરે છે. તમે જોતા હશો ઘણી વખત કે આપણા દેશના ઘણા લોકોના નામ જે બધી યાદી બહાર પડે ધનિકોની એમાં આવે છે વિશ્વની. એવી ટોપ 10 કંપનીઓ પણ છે કે વિશ્વની સારી કંપનીઓમાં સ્થાન છે. એવા પણ લોકો છે, ઉચ્ચ જીવન ધોરણ જીવે છે. અને બીજી બાજુ ગરીબ વર્ગ છે, સાવ નિમ્ન આવક છે, ઝૂંપડપટ્ટીનો વસવાટ કરતા લોકો છે, નીચી આવકવાળા લોકો છે, ઘણી બધી સમસ્યા ધરાવતા લોકો છે, કુપોષિત બાળકોવાળા કુટુંબો ઘણા બધા છે,
ઘણા બધા પ્રશ્નો છે. સરેરાશ આયુષ્ય ઓછું છે, તો બીજી બાજુ આવો વર્ગ અહીંયા જોવા મળે છે. આવકની અસમાનતા છે એ ખૂબ તીવ્ર છે, કારણ કે આવકની અસમાનતાને પરિણામે ગરીબ વધુ ગરીબ અને ધનિક વધારે ધનિક. એ સૂત્ર હજી આપણે આજે અહીંયા આપણે અસ્થાને નહીં રહીએ, કારણ કે હજી આ પરિસ્થિતિ ભારતમાં જોવા મળે છે. 7મું લક્ષણ છે કુદરતી સંપત્તિનો અયોગ્ય વપરાશ, યોગ્ય ઉપયોગ આપણે પણ કરી શકતા નથી. ઘણી બધી જમીન છે ખેતીની, બિનખેતી વિસ્તાર ઘણો બધો છે, પણ આડેધડ આયોજનને પરિણામે કેટલાક પ્રશ્નો આપણી સામે ઊભા થયા છે. કેટલાક આર્થિક પ્રશ્નો પણ છે, મૂડીની અછત છે. આપણે પ્રાઇવેટ કંપનીઓને બોલાવીએ, આપણે FDI દ્વારા વિદેશી રોકાણ કરાવીએ, આપણે ગ્લોબલ સમિટ દ્વારા લોકોને, કંપનીઓને, વિદેશોને બોલાવીએ, અહીંયા આવે, ટેકનોલોજી આપે, રોકાણ કરે. શા માટે? તો આપણી પાસે પૂરતું આંતરમાળખું ઊભું થયેલું નથી. બીજું છે વાહન વ્યવહારની અગવડતા છે. તમે તો જાણતા જ હશો કે બહુ સામાન્ય સુવિધાઓ જે નાગરિકને આપણે જોઈએ એવી વાહન વ્યવહારની સુવિધાઓનો પણ આપણા દેશમાં અભાવ છે. ટાઈમ મેનેજમેન્ટનો પ્રશ્ન છે, સમયસર લોકો પહોંચી શકતા નથી, અગવડતાઓ છે, આ બધા પ્રશ્નો છે. મુંબઈ અને દિલ્હી જેવા જે મોટા શહેરો છે, ટ્રાફિકનો સૌથી મોટો પ્રશ્ન છે, આપણે સોલ્યુશન નથી આપણી પાસે. ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. સાહસિક વર્ગનો અભાવ છે. જે એન્ટરપ્રેન્યોરશિપનો જે ખ્યાલ છે, કન્સેપ્ટ છે કે સારા ઉદ્યોગ સાહસિકો હોય તો દેશનો વિકાસ ઝડપી બને, એમાં પણ તંગી છે. સારી સંસ્થાઓ છે, આપણે ના નથી પાડતા કે દેશમાં કાંઈ છે જ નહીં. સરકાર પ્રયત્ન કરે છે, ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાની ચાલે છે, અને સરકારનો એજન્ડા એવો પણ છે કે આ બધા ઉદ્યોગ સાહસિકો તાલીમ લે અને દેશમાં રોકાણ કરે, પણ જોઈએ એટલા લક્ષ્યાંકો આપણને મળી શકતા નથી. કેટલાક સંસ્થાકીય અવરોધ છે, સરકારના કાયદાઓ છે, વારંવાર કાયદાઓ આપણે ફેરવીએ છીએ. બહુ જૂના કાયદાઓ છે કે જે આપણને વિકાસ આડે આવે છે. છેલ્લે કેન્દ્ર સરકારે ઘણા બધા ફેરફારો કરેલા, જમીન સંપાદન બિલ ને GST ઘણું બધું સુધારા આવે છે, પણ આવતા ઘણો બધો સમય જાય છે. લોકશાહી પદ્ધતિએ ચાલતી સરકાર હોવાને પરિણામે આપણે જે આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી ઝડપથી પાડવી જોઈએ એવી સુવિધા આપણે પાડી શકતા નથી. આપણા દેશમાં બુલેટ ટ્રેનનો વિરોધ હોય, આપણા દેશમાં સ્માર્ટ સિટીનો વિરોધ હોય, આપણા દેશમાં ગામડાઓને શહેરોમાં ભેળવવાનો પણ વિરોધ થતો હોય, અને આપણા દેશમાં ખેતીની જમીન જો ઉદ્યોગોને આપતા હોય તો પાછો લોકશાહી ઢબે વિરોધ હોય. અદાલતો પણ કામ કરે છે, સરકારના આડે અવરોધો ઊભા થાય છે. તમે નર્મદા યોજનાનો મુદ્દો લઈ શકો કે કૃષિ અને ઉદ્યોગો માટે સારામાં સારું પાણી પૂરી પાડતી જે આપણી યોજના છે, બહુ સારામાં સારી યોજના, તો કેટલા બધા અવરોધો આપણે કાયદાકીય પણ આવ્યા છે. તો આંતરમાળખું આપણે યોગ્ય વિકસાવી શક્યા નથી. પાણી ઘણું બધું છે, પણ આ પાણીને લોકો સુધી પહોંચાડવું, કૃષિ સુધી, સિંચાઈ સુધી પહોંચાડવું, શહેરોને પીવા માટે આપવું,